આપણી સાથે રાજકોટથી ગૌરવ પણ જોડાયેલા છે। ગૌરવ, આરએમસીની ચૂંટણીમાં ભાજપમાં ખેંચતાણ જોવા મળી રહી છે, વિખવાદનો ડર પણ અત્યારે ભાજપને સતાવી રહ્યો છે। ચોક્કસ જ રાજકોટ મહાનગરપાલિકાની જે 18 બેઠક છે ને તેના પર જે ભાજપમાં ખૂબ જ મોટી સંખ્યામાં દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારીઓ છે તે દર્શાવી હતી। સેન્સ પ્રક્રિયાની અંદર જે રીતના નામ સામે આવ્યા હતા અને ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે ચર્ચાઓ કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા, ત્યાર પછી 60 વર્ષથી ઉપરના અને હોદ્દેદારો હતા તેમની ટિકિટો છે તે કપાઈ ચૂકી હતી। ત્યાર પછી પણ જે રીતના મનોમંથન છે તે કરવામાં આવી રહ્યું છે, તેની અંદર વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 17 આ વોર્ડ એવા છે કે તેની અંદર ટિકિટને લઈ અને મથામણ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતના પદાધિકારીઓની વાત કરવામાં આવે તો પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા છે કે તેમની ટિકિટ કપાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે તેમના માટે થઈ અને લોબિંગ છે તે કરવામાં આવ્યું છે અને રમેશ રૂપાપરા જે ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે તેમના દ્વારા તેનું લોબિંગ છે તે કરવામાં આવ્યું છે। સામાકાંઠે જે ઉદય કાનગડ છે તેમના દ્વારા પણ તેમના વિસ્તારના જે પૂર્વ મહામંત્રી અશ્વિન મોલિયા સહિતના જે હોદ્દેદારો હતા તેમનું લોબિંગ છે તે કરવામાં આવ્યું છે। પૂર્વ કેબિનેટ મંત્રી અરવિંદ રયાણીના નામની પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે કે અરવિંદ રયાણીને પણ આ વખતે કોર્પોરેશનની અંદર ટિકિટ આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને તેમનું નામ તેમને ભલે ફોર્મ ન ભર્યું હોય પરંતુ તેમનું નામ પ્રદેશમાંથી મૂકવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। સાથે સાથે જે રીતના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની સીટનું લિસ્ટ છે તે ભાજપમાંથી ફૂટી ગયું હોય તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને પ્રદેશ મહામંત્રીની સહી વગરનું એક યાદી સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે થઈ છે। તેની અંદર મોટાભાગના જે નામો છે તેના ઉપર પૂરી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયાની અંદર આ લિસ્ટ વાયરલ થયું છે ને તેને લઈને પણ અનેક શંકાઓ છે તે ઉપજી રહી છે। તેની અંદર રાજકોટ, ગોંડલ, જસદણ, ઉપલેટા, ધોરાજી સહિત 202 બેઠકોનું આ જે તાલુકા પંચાયતનું લિસ્ટ છે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર લીક થઈ ગયું છે ને હવે આ લિસ્ટ કોઈના દ્વારા ટીખળ કરવામાં આવ્યું છે કે પછી ભારતીય જનતા પાર્ટીની અંદરથી કોઈના દ્વારા આ લિસ્ટ ફોડવામાં આવ્યું છે તેને લઈને જો પ્રદેશના જે ભાજપના નેતાઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસા થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે, પરંતુ રાજકોટની અંદર હજુ પણ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે નામ જાહેર થયા બાદ નારાજ થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી।